શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ઉત્પત્તિ એકાદશી, કારતક વદ 11. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે ભગવાન, પુણ્યમયી એકાદશીની તિથિ કેવી રીતે ઉત્પન્ન થઈ? આ સંસારમાં એને શા માટે પવિત્ર માનવામાં આવી તથા દેવતાઓને એ કેવી રીતે પ્રિય થઈ તેનો મહિમા મને જણાવવા કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે કુંતીનંદન, ઉત્પત્તિ એકાદશીનું વ્રત હેમંત ઋતુમાં કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે કરવું જોઈએ. એની કથા આ પ્રમાણે છે. પ્રાચીન સમયની વાત છે. સતયુગમાં મૂર નામનો એક દાનવ હતો. એ કાળ રૂપધારી દુરાત્મા મહાઅસુરે ઇન્દ્ર સહિત બધા દેવતાઓને જીતી લીધા હતા. એ દૈત્ય અતિ ક્રૂર, અત્યંત રૌદ્ર તથા દેવતાઓ માટે ભયંકર હતો. બધા દેવો એનાથી હારી જતા. એમને સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. પરાજિત દેવો શંકાશીલ તથા ભયભીત થઈને પૃથ્વી પર વિચર્યા કરતા હતા. એક દિવસ બધા દેવો મહાદેવજી પાસે ગયા. ત્યાં ઇન્દ્રે ભગવાન શિવ સમક્ષ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. ઇન્દ્ર બોલ્યા, હે પરમેશ્વર, આ દેવો સ્વર્ગલોકથી ભ્રષ્ટ થઈને પૃથ્વી પર વિચરી રહ્યા છે. મનુષ્ય સાથે રહેવું એમને શોભતું નથી. હે દેવ, આ આપત્તિમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો. અમે બધા દેવતાઓ કોનો સહારો લઈએ? મહાદેવજીએ કહ્યું, હે દેવરાજ, જ્યાં બધાને શરણ આપનારા, બધાની રક્ષામાં તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુડ ધ્વજ બિરાજમાન છે, ત્યાં જાઓ. તેઓ તમારા સૌનું કલ્યાણ કરશે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠિર, મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર તથા દેવો સાથે ત્યાં ગયા, જ્યાં ભગવાન ગદાધર ક્ષીરસાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા. એમના દર્શન કરીને ઇન્દ્રે હાથ જોડીને એમની સ્તુતિનો આરંભ કર્યો. ઇન્દ્ર બોલ્યા, હે દેવ દેવેશ્વર, આપને નમસ્કાર છે. દેવ, આપ જ પતિ, આપ જ મતિ, આપ જ કર્તા, આપ જ કારણ છો. આપ જ સૌની માતા અને આપ જ આ જગતના પિતા છો. હે ભગવાન, હે દેવેશ્વર, શરણાગત વત્સલ પ્રભુ, દેવો ભયભીત થઈને આપના શરણે આવ્યા છે. પ્રભુ, અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મહાબલી મૂર નામના દૈત્યે બધા દેવોને જીતીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. દેવો અને દાનવો બંને આપની વંદના કરે છે. હે પુંડરીકાક્ષ, આપ દૈત્યોના શત્રુ છો. હે મધુસૂદન, અમારી રક્ષા કરો. હે જગન્નાથ, બધા દેવો મૂર નામના દાનવથી ભયભીત થઈને આપના શરણે આવ્યા છે. હે ભક્તવત્સલ, અમને બચાવો. હે દાનવોનો વિનાશ કરનાર કમલનયન, અમારી રક્ષા કરો. ઇન્દ્રની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા, હે દેવેન્દ્ર ઇન્દ્ર, એ દાનવ કેવો છે? એનું રૂપ અને બળ કેવું છે? તથા એ દુષ્ટનું રહેવાનું સ્થાન ક્યાં છે તે મને જણાવો. ઇન્દ્ર બોલ્યા, હે દેવેશ્વર, પૂર્વકાળમાં બ્રહ્માજીના વંશમાં તાલજંગ નામનો એક મહાન અસુર ઉત્પન્ન થયો હતો. તે અત્યંત ભયંકર હતો. એનો જ પુત્ર મૂર દાનવના નામથી વિખ્યાત થયો છે. એ પણ મહાપરાક્રમી, ક્રૂર અને દેવો માટે અત્યંત ભયંકર છે. ચંદ્રાવતી નામે એક પ્રસિદ્ધ નગરી છે. એમાં જ સ્થાન બનાવીને એ નિવાસ કરે છે. એ દૈત્યો સમસ્ત દેવતાઓને હરાવીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. એણે કોઈ બીજાને જ ઇન્દ્ર તરીકેના સ્વર્ગના સિંહાસન પર બેસાડ્યો છે. અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, વાયુ અને વરુણ પણ એણે બીજાને બનાવ્યા છે. તે જાતે જ સૂર્ય બની પૃથ્વીને તપાવે છે અને જાતે જ મેઘ બની વરસાદ વરસાવે છે. હે જનાર્દન, હું સાચી વાત કહી રહ્યો છું. એણે દેવોના બધા સ્થાનો અન્ય દૈત્યોને આપી દીધા છે. દેવતાઓને એણે પ્રત્યેક સ્થાનથી વંચિત કરી દીધા છે. ઇન્દ્રનું કથન સાંભળીને ભગવાન વિષ્ણુને ઘણો જ ક્રોધ આવ્યો. તેઓ બોલ્યા, બધા દેવતાઓને ભય પમાડનાર અને ત્રાસ આપનાર એ પાપી દૈત્યોનો હું વધ કરીશ. આમ કહી તેઓ દૈત્યોને
સાથે લઈને ચંદ્રાવતી પુરીમાં ગયા. એમણે જોયું કે એ દૈત્યરાજ વારંવાર ગર્જના કરી રહ્યો છે અને એનાથી ભયભીત થઈને બધા જ દેવો 10 દિશાઓમાં ભાગી રહ્યા છે. આ બાજુ દૈત્ય મૂર પોતાના તેજથી જાણી ગયો કે ભગવાન વિષ્ણુ પોતે જ મારી સાથે લડવા માટે આવ્યા છે. તે પોતાના રાક્ષસ યોદ્ધાઓ સાથે રણભૂમિમાં આવી ગયો. ભગવાન વિષ્ણુને જોઈને દાનવ બોલ્યો, ઊભો રહે, ઊભો રહે વિષ્ણુ, હું તને છોડીશ નહીં. એનો આ પડકાર સાંભળી ભગવાનના નેત્રો ક્રોધથી લાલ થઈ ગયા. તેઓ બોલ્યા, અરે દુરાચારી દાનવ, મારી આ ભુજાઓને જો. આમ કહી ભગવાન યુદ્ધ કરવા માટે તત્પર થયા. આ જોઈ મૂરના તમામ રાક્ષસો પોતપોતાના આયુધો લઈ ભયાનક ગર્જના કરતા ભગવાન વિષ્ણુને મારવા દોડ્યા. એટલે ભગવાન શ્રી વિષ્ણુએ પોતાના દિવ્ય બાણોથી સામે આવેલા દુષ્ટ દાનવોને મારવાનું શરૂ કર્યું. હે પાંડુનંદન, ત્યાર પછી શ્રી વિષ્ણુએ દૈત્યો સેના પર ચક્રનો પ્રહાર કર્યો. એનાથી છિન્ન ભિન્ન થઈને સેંકડો યોદ્ધાઓ મોતના મુખમાં ચાલ્યા ગયા. હવે મેદાનમાં એકલો મૂર રાક્ષસ જ રહ્યો હતો. ભગવાન તેની સાથે લડવા લાગ્યા, પણ એના તેજના પ્રતાપે ભગવાનના તમામ શસ્ત્રો નાશ પામતા ભગવાનને તેની સાથે મલ્લયુદ્ધ કરવા માંડ્યું. પણ તે દૈત્ય અજય હતો એટલે તે મલ્લયુદ્ધમાં પણ હાર્યો નહીં. મૂર સાથેના યુદ્ધમાં ભગવાન થાકી ગયા હતા એટલે આરામ કરવાની ઈચ્છાથી ભગવાન મધુસૂદન બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા. ત્યાં સિંહાવતી નામની ગુફા હતી. તે 12 યોજન લાંબી હતી. હે પાંડુનંદન, એ ગુફાને એક જ દરવાજો હતો. ભગવાન વિષ્ણુ થાકેલા હોય એમાં જ સૂઈ ગયા. ભગવાનને પીછો કરતો દાનવ પણ ગુફામાં પ્રવેશ કર્યો. ત્યાં ભગવાનને સૂતેલા જોઈને એને ઘણો હર્ષ થયો. એણે વિચાર્યું, આ દાનવોને ભય પમાડનાર વિષ્ણુ છે, આથી વહેલી તકે એમને મારી નાખવા જોઈએ. હે યુધિષ્ઠિર, દાનવ આમ વિચારતો જ હતો ત્યાં જ ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક કન્યા પ્રગટ થઈ. એ ખૂબ જ રૂપવતી અને તેજસ્વી, સૌભાગ્યવાળી તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી યુક્ત હતી. એ ભગવાનના તેજના અંશમાંથી ઉત્પન્ન થઈ હતી. એનું બળ અને પરાક્રમ મહાન હતું. યુધિષ્ઠિર, દાનવરાજ મૂરે એ કન્યાને જોઈ કન્યાએ યુદ્ધનો વિચાર કરીને દાનવને યુદ્ધ માટે પડકારીને યુદ્ધ છેડ્યું. કન્યા બધા પ્રકારની યુદ્ધકળામાં હોશિયાર હતી. દાનવ અને કન્યા વચ્ચે ભયંકર યુદ્ધ થયું. એણે મૂરના તમામ શસ્ત્રોના ટુકડે ટુકડા કરી નાખ્યા, છતાં દાનવ જીતાતો ન હતો. એટલે કન્યાએ ભયંકર હુંકાર કરવા માંડ્યો અને એ મૂર નામનો મહાન અસુર એના હુંકાર માત્રથી રાખનો ઢગલો થઈ ગયો. દાનવના મરી ગયા પછી યોગ નિંદામાંથી ભગવાન જાગી ઉઠ્યા. એમણે દાનવને ધરતી પર પડેલો જોઈને પૂછ્યું, મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો, કોણે આનો વધ કર્યો છે? ત્યારે કન્યા બોલી, હે સ્વામી, હું આપના શરીરમાંથી ઉત્પન્ન થઈ છું. આપના જ પ્રસાદથી જ મેં એ મહાન દૈત્યનો સંહાર કર્યો છે. શ્રી ભગવાને કહ્યું, હે કલ્યાણી, તમારા આ કાર્યથી 3 લોકના મુનિઓ અને દેવો આનંદિત થયા છે. આથી તમારા મનમાં જે રૂચ્યું હોય એ પ્રમાણે કોઈ વરદાન માંગો. દેવ દુર્લભ હોવા છતાં એ વરદાન હું તમને આપીશ. એ કન્યા સાક્ષાત એકાદશી જ હતી. તેણે કહ્યું, હે પ્રભુ, જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો મને એવું વરદાન આપો કે 3 લોકના બધા તીર્થોમાં મુખ્ય સમસ્ત પાપો અને સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા બધા પ્રકારની સિદ્ધિ આપનારી દેવી થાવ. હે જનાર્દન, જે લોકો આપમાં ભક્તિભાવ રાખીને મારા દિવસે ઉપવાસ કરશે એમને દરેક પ્રકારની બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય. હે માધવ, જે લોકો ઉપવાસ, એકટાણું અથવા ફક્ત ભોજન કરીને મારા વ્રતનું પાલન કરશે એમને તમે ધન, વૈભવ, ધર્મ અને મોક્ષ પ્રદાન કરજો. શ્રી વિષ્ણુ બોલ્યા, હે કલ્યાણી, તમે જે પ્રમાણે વરદાન માગ્યું છે એ પ્રમાણે જ બધું થશે. તમે બધાય મનોરથ પ્રાપ્ત કરી શકશો. તમે એકાદશીના દિવસે ઉત્પન્ન થયા હોય. તમારું નામ પ્રબોધિની એકાદશી કહેવાશે. હું તમને મારી શક્તિ માનું છું. તમારા મન અને મારા ભક્તો એક જ રહેશે.
જે ભક્ત ભક્તિભાવપૂર્વક એકાદશીએ મારું પૂજન કરશે તેના બધા પાપોને હું બાળીને ભસ્મ કરી નાખીશ અને એમને મોક્ષ આપીશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, આવું વરદાન પામીને મહાવ્રતા એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ. બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે. એમાં શુક્લ અને કૃષ્ણનો ભેદ ન કરવો જોઈએ. જો ઉદયકાળમાં થોડી એકાદશી, મધ્યમાં આખી પ્રાદશી અને અંતે કદાચ 13 હોય તો એ 30 વર્ષા એકાદશી કહેવાય છે. એ ભગવાનને ખૂબ જ પ્રિય છે. જો એક 30 વર્ષા એકાદશીનો ઉપવાસ કરી લેવામાં આવે તો 1000 એકાદશીઓનું ફળ પ્રાપ્ત થાય છે. દરેક એકાદશી વ્રતનું પારણું 12 કરવું જોઈએ. અષ્ટમી એકાદશી, ષષ્ઠી, તૃતીયા અને ચતુર્થી એ જો પૂર્વ તિથિથી બંધાયેલી હોય તો એમાં વ્રત ન કરવું જોઈએ. પરિવર્તિની તિથિથી મુક્ત હોય તો ત્યારે જ એમાં ઉપવાસનું વિધાન છે. પહેલા દિવસમાં અને રાતમાં પણ એકાદશી હોય તથા બીજા દિવસે માત્ર સવારે એક પ્રહર એકાદશી રહે તેવી એકાદશી ન કરતાં 12 યુક્ત એકાદશી જ કરવી જોઈએ. શ્રી કૃષ્ણાય નમઃ.